previous lecture, we have seen the lasso tool. Okay, it is the type of selection tool. આપણે સિલેક્શન ટૂલ જ્યારથી સ્ટાર્ટ કર્યા ત્યારથી લાસો ટૂલ સુધીમાં કયા કયા સિલેક્શન ટૂલ જોયા છે? કોઈ ટૂલ્સના નામ ખાલી મને ટાઈપ કરીને કહી શકો? કયા કયા સિલેક્શન ટૂલ્સ છે આપણે સ્ટડી કર્યા લાસો ટૂલ સુધીમાં અત્યાર સુધીમાં? જસ્ટ તમારે ટૂલના નેમ છે એ જ લખવાના છે. ઓકે, ક્વિક ધેન ક્વિક સિલેક્શન ટૂલ, માર્કી સિલેક્શન ટૂલ. ઓકે, માર્કી સિલેક્શન ટૂલના કેટલા સબ ટાઇપ્સ હતા? How many subtypes of marquee selection tool were there? Okay, magic. 4. Ellipse and rectangle, 2 types. Which are other 2 types of marquee selection tool? Polygon, that is rectangle. Single row, okay, and એના જેવું જ છે સિંગલ કોલમ. ઓકે ફાઇન. આપણે કયા કયા સિલેક્શન ટૂલ જોયા? તો કે માર્કી સિલેક્શન ટૂલ, એના 4 સબ ટૂલ્સ હતા: રેક્ટેંગલ, એલિપ્ટિકલ, સિંગલ રો, સિંગલ કોલમ. બરાબર. પછી મેજિક વેન્ડ ટૂલ ઓર વી કેન સે ક્વિક સિલેક્શન ટૂલ, એના 2 સબ ટૂલ્સ હતા: મેજિક વેન્ડ એન્ડ ક્વિક સિલેક્શન ટૂલ. હવે આ મેજિક વેન્ડ ટૂલ છે એમાં અને માર્કી સિલેક્શન ટૂલ, આ બેમાં ડિફરન્સ શું? What is the difference between marquee selection tools and magic wand tool? Magic wand tool, tolerance value. Okay, fine. તો મેજિક વેન્ડ ટૂલ અને ક્વિક સિલેક્શન, આ બેમાં શું ડિફરન્સ? યસ, ફાઇન વિધિન. માર્કી સિલેક્શન છે એ પર્ટિક્યુલર શેપમાં જ એરિયા સિલેક્ટ કરે, ફ્રી હેન્ડ સિલેક્શન ના કરી શકાય ને, બરાબર? મેજિક વેન્ડ ટૂલ અને ક્વિક સિલેક્શન ટૂલમાં શું ડિફરન્સ? What is the difference between magic wand tool and quick selection tool? બોલો. Am I audible? કેમ આન્સર નથી આવતો કોઈનો કઈ? I am asking difference between magic wand and quick selection. Magic wand is used to semi-flat. Okay. Then what about quick selection? Quick selection, particular area is selected. In magic also particular area can be selected. Solid color select કરે. Okay. આ સિવાય ક્વિક સિલેક્શન શું કરે? તો ઓબ્જેક્ટ સિલેક્ટ કરે. સી મેઇન ડિફરન્સ કે મેજિક વેન્ડ ટૂલ અને ક્વિક સિલેક્શન ટૂલ બેનો યુઝ આમ જોઈએ તો કોમન કહી શકે કે ક્વિકલી તમારે કાંઈ બી સિલેક્શન કરવું છે તો બેમાંથી કોઈ બી યુઝ કરી શકો. બટ મેજિક વેન્ડ ટૂલ છે એ કલર કોન્ટ્રાસ્ટ ઓર વી કેન સેટ ટોલરન્સ ઉપર વર્ક કરશે. ક્વિક સિલેક્શન છે એમાં તમારે ટોલરન્સ સ્પેસિફાઈ કરવાની જરૂર નથી. જસ્ટ મૂવ યોર કર્સર અરાઉન્ડ ધ ઓબ્જેક્ટ એન્ડ યુ કેન સિલેક્ટ ધ object. Okay, is it clear to everyone? Yes or no? Okay, fine. હવે બીજી વસ્તુ કે આપણે લાસો ટૂલ છે એ સ્ટાર્ટ કર્યું હતું, બરાબર? અગેન મેજિક
વેન ટૂલ છે એ ફ્રી હેન્ડ સિલેક્શન મીન્સ કે કોઈ બી શેપમાં તમે સિલેક્ટ કરી શકો ઓબ્જેક્ટને. લેસો ટૂલ છે એ પણ તમને ફ્રી હેન્ડ સિલેક્શન પ્રોવાઈડ કરશે, બટ લેસો ટૂલ છે શું છે, એક જસ્ટ તમને સિમ્પલ સિલેક્શન પ્રોવાઈડ કરશે. એમાં ટોલરન્સ કે કોન્ટ્રાસ્ટની કોઈ વેલ્યુનો યુઝ નથી થતો. બરાબર. લેસો ટૂલનો આપણે ઓલરેડી પ્રેક્ટિકલ જોઈ લીધો હતો. મેં તમને એના ઉપરથી પ્રેક્ટિકલ જાતે પરફોર્મ કરવાનો એ કીધું હતો. બરાબર છે. હવે લાસો ટૂલનો જ સબ ટૂલ છે પોલિગનલ લાસો ટૂલ. બરાબર. હવે ડિફરન્સ શું છે લાસો ટૂલ અને પોલિગનલ લાસો ટૂલમાં? સૌથી પહેલું જે માર્કી સિલેક્શન ટૂલ હતું એમાં રેક્ટેન્ગ્યુલર માર્કી સિલેક્શન ટૂલનો યુઝ કરો તમે તો શું થાય કે પર્ટિક્યુલર રેક્ટેંગલ શેપમાં આઈધર તો આ જે રેક્ટેન્ગ્યુલર સિલેક્શન ટૂલ છે એ ક્યારે કામ આવે કે તમારે જે એરિયા સિલેક્ટ કરવો છે એ પર્ટિક્યુલર રેક્ટેન્ગ્યુલર ઓર સ્ક્વેર શેપમાં છે તો તમે એનું એજ ટુ એજ સિલેક્શન કરી શકો. બરાબર. હવે લાસો ટૂલ છે તો શું છે એ તમને ફ્રી હેન્ડ સિલેક્શન પ્રોવાઈડ કરે. જ્યાં તમે માઉસ પોઇન્ટર છે મૂવ કરતા જાઓ એ એરિયા છે સિલેક્ટ કરી દેશે. બરાબર તમને. હવે જે આ પોલિગનલ લાસો ટૂલ છે ને એ રેક્ટેન્ગ્યુલર માર્કી સિલેક્શન ટૂલ અને લાસો ટૂલ આ બેયનું કોમ્બિનેશન છે. કોમ્બિનેશન છે એટલે કે તમને ફ્રી હેન્ડ સિલેક્શન તો પ્રોવાઈડ કરે જ છે પોલિગનલ લાસો ટૂલ, બટ એજ ટુ એજ સિલેક્શન પ્રોવાઈડ કરે. શું થશે તમે પોલિગનલ લાસો ટૂલ યુઝ કરશો ને એટલે જ્યાં ઓબ્જેક્ટની એજ છે ને એ એજ ઉપર પોઇન્ટર છે એ વર્ક કરશે, બટ આ એજ છે એ જનરલી રેક્ટેન્ગ્યુલર ફોર્મમાં કે સ્ક્વેર ફોર્મમાં આઈધર તો એક લાઈન છે એ પ્રોપર હોવી જોઈએ, એમાં વધારે સારી રીતે વર્ક કરશે. બરાબર. બીજી વસ્તુ કે પોલિગનલ લાસો ટૂલમાં તમે સિલેક્શન કર્યું એક વખત, હવે તમારે સિલેક્ટેડ એરિયા છે એમાંથી અમુક પાર્ટ ખોટો સિલેક્ટ થઈ ગયો છે તો તમે બેકસ્પેસ કીથી એને અગેન પાછું અન્ડુ કરી શકો, પાછું ત્યાંથી સિલેક્શન સ્ટાર્ટ કરી શકો. બરાબર. પહેલા આપણે પ્રેક્ટિકલ જોઈ લે પોલિગનલ લાસો ટૂલ છે કેવી રીતે વર્ક કરે. બરાબર. સ્ક્રીન વિઝિબલ છે ફોટોશોપ? ઓકે. પ્લીઝ ટર્ન ઓફ યોર માઇક સ્ટુડન્ટ્સ. પોલિગનલ લાસો ટૂલ જનરલી આ ટૂલ તમે જ્યારે યુઝ કરો ને તો બને તો કેવી ઇમેજ માટે યુઝ કરવાનું છે કે જેની ઇમેજીસ છે એ જેની એજીસ છે એ પ્રોપર વર્ટિકલ હોરિઝોન્ટલ ફોર્મમાં આઈધર તો વી કેન સે એજીસ છે સ્ટ્રેટ લાઇન છે એવા ઓબ્જેક્ટ માટે પોલિગનલ લાસો ટૂલ છે એ વધારે સારી રીતે વર્ક કરશે. કીપ ઇન માઇન્ડ ધીસ પોઈન્ટ. બરાબર. એનું હું તમને એક રિયલ વર્લ્ડ એક્ઝામ્પલ આપું કે તમે લોકો જ્યારે કાંઈ નવું સપોઝ અપાર્ટમેન્ટ બને છે. બરાબર. આઈધર તો નવું કાંઈ પણ ઘર બને છે કે જે બિલ્ડર છે ઘર બનાવે છે ને પછી શું કરશે એ પોતાનું એપાર્ટમેન્ટ જે બનાવે છે આખું કે ઘર બનાવે છે એની એડવર્ટાઇઝમેન્ટ કરશે. સપોઝ તમે જસ્ટ ખાલી જોવા ગયા તો એ તમને શું આપશે? કેટલોગ આપશે ને. આ કેટલોગમાં છે ને કેવી ઇમેજ હોય કે એક આખી વર્ચ્યુઅલ ઇમેજ હોય કે ભાઈ ઇમેજિનેશન હોય કે આખું બનીને રેડી થશે ત્યારે કેવું લાગશે. આ જે ઇમેજિનેશન છે એની આજુબાજુ એન્વાયરમેન્ટ બહુ સરસ રાખેલું હોય, ખાલી તમે જોવો ત્યાં તમને એમ થાય કે ના અહીંયા તો ઘર લેવું જોઈએ, કેવું સરસ એન્વાયરમેન્ટ થશે ને કેવું બધું થશે. બરાબર. આ બધી વસ્તુ જ્યારે આ કેટલોગ ડિઝાઇનિંગને થાય ને ત્યારે પોલિગોનલ લાસો ટૂલ છે એ વધારે યુઝ સારી રીતે થશે. જોઈ લઈએ આપણે. આ એક ઘરની ડિઝાઇન છે. બરાબર. આ ડિઝાઇન છે ને એ જનરલી જે 2D 3D સોફ્ટવેર્સ હોય કે જે વર્ચ્યુઅલ તમે ઇમેજિનેશન છે એ તમે ડ્રો કરી શકો એમાં તૈયાર કરેલી હોય. પેલા કોઈ પણ જે બિલ્ડર છે એ પોતાનું કેટલોગ બહાર પાડે તો કે પહેલેથી બિલ્ડિંગ તો બનેલી ના હોય, તોય પણ એના કેટલોગમાં તમે જો ને કવર પેજ ઉપર તો આખી બિલ્ડિંગની ઇમેજ હોય. આ ઇમેજ શેના ઉપરથી બનાવેલી હોય? ઇમેજિનેશન ઉપરથી કે ભાઈ બિલ્ડિંગ બનીને આવું હશે, પ્લાન ઉપરથી એને નક્કી કર્યું હોય. એટલે આવી રીતે એક આખી 3D ફોર્મેટ રેડી થાય. બરાબર. પહેલા હવે શું કરવાનું કે ભાઈ મારે આની એડવર્ટાઇઝમેન્ટ કરવી છે, આ ઘર મારે વેચવું છે તો આજુબાજુ હવે કાંઈ નથી, ખાલી વ્હાઈટ બેકગ્રાઉન્ડ છે. આ ઇમેજ જોઈને એટ્રેક્ટ કોઈ થશે? કોઈને એમ કઈ ખ્યાલ આવશે કે ભાઈ ઘરની આજુબાજુનું એન્વાયરમેન્ટ કેવું હશે, શું હશે? હા કે ના? જસ્ટ અહીંયા ખાલી વ્હાઈટ બેકગ્રાઉન્ડ જ છે તો આ ઇમેજથી કાંઈ કોઈને એટ્રેક્ટ નહીં થાય કોઈ બી કસ્ટમર. બરાબર. કે આ કાંઈ ખબર જ નહીં પડે કે શું આજુબાજુનો એરિયા હશે. પણ એની બદલે હવે સપોઝ આ ઇમેજને આપણે પોલિગનલ લાસો ટૂલનો યુઝ કરીને એક સરસ બેકગ્રાઉન્ડ ગોતી અને એમાં મૂકી દઈએ.
આ બેકગ્રાઉન્ડ છે, બરાબર. હવે આ ઇમેજને મારે સિલેક્ટ કરવી છે પોલિગોનલ લાસર ટૂલથી. તો શું કરવાનું છે જોજો ખાલી. અહીંયા મેં પોઈન્ટ ક્લિક કર્યો છે માઉસથી. તમારે ખાલી પોઈન્ટરને મૂવ જ કરવાનું છે. જેટલી સ્ટ્રેટ લાઇન એજીસ છે ને ત્યાં આ લાસો ટૂલ છે એની રીતે મૂવ થતું જશે. અગેન મેં અહીંયા ક્લિક કર્યું, જ્યાં જ્યાં આવી રીતે કોર્નર્સ આવતા હોય ને ત્યાં તમારે પોઈન્ટ્સ છે ખાલી ક્લિક કરવાના છે આવી રીતે. પોઈન્ટ અહીંયા ક્લિક કર્યો, પછી ખાલી માઉસ કર્સર મૂવ જ કર્યું મેં. તો એ જે સ્ટ્રેટ લાઇન સિલેક્શન છે એ પોલિગોનલ લાસો ટૂલ એની રીતે પ્રોવાઈડ કરે છે, બરાબર. સી બીજી વસ્તુ, સિલેક્શન ટૂલનો જ્યારે ફોટો એડિટિંગ માટે યુઝ કરો ત્યારે ઉતાવળ નથી કરવાની, થોડી નિરાતે સિલેક્શન કરવાનું છે. એવું નહીં થાય કે હાલો ફટાફટ માઉસ બટન પ્રેસ કર્યું ને સિલેક્શન થઈ ગયું, કામ પૂરું. થોડુંક તમારે નિરાતે વર્ક કરવું પડશે, બરાબર. સી આટલો પોર્શન છે સિલેક્ટ થઈ ગયો, બરાબર. જસ્ટ કંટ્રોલ સી, કોપી ઇટ, પેસ્ટ ઇટ હિયર, પ્રેસ કંટ્રોલ ટી. using move tool you can move this house also. ઓકે, હવે કાંઈ આટલા મોટા સરસ બેકગ્રાઉન્ડમાં આટલું અમથું ઘર થોડું સારું લાગે, થોડુંક આપણે એને રિસાઇઝ કરી દઈએ, બરાબર ને. ઓકે, હવે ખાલી અહીંયા આપણે ઘર મૂક્યું છે. એક આ ઇમેજ જુઓ તમે અને એક આ જે મોડિફાઈડ ઇમેજ છે એ જુઓ, બેમાં ઘણો બધો ડિફરન્સ છે. હજી આપણે એને થોડુંક મોડિફાઈ કરીએ. આ હું બધું તમને એટલે બતાવું છું કે લગભગ 1 કે 2 લેક્ચર પછી તમારે છે ને જાતે પોસ્ટર બનાવવાનું છે, એટલે વ્યવસ્થિત ધ્યાન રાખજો આમાં શું કરું છું, બરાબર. આ પીએનજી ઇમેજ છે. પીએનજી ઇમેજ મતલબ કે એમાં બેકગ્રાઉન્ડ છે એ ના આવે, એટલે તમારે એને ક્યાંય ઇઝીલી કોપી કરવી હોય તો કરી શકો. જ્યારે બી તમે કંઈ પણ ફોટોશોપમાં એડિટિંગ માટે ઇમેજીસ સર્ચ કરો ને તો બને તો પીએનજી ઇમેજીસ છે એ સર્ચ કરે. કેવા સરસ અહીંયા ફૂલ છોડી દીધી ને, એટલે પાછું એક વખત હજી પ્લેસ કરી દે. તમે એ લેયરને કોપી એ કરી શકો ડાયરેક્ટ. તમને એ બતાવી દો. તમારે પાછું ઇમેજમાંથી નથી ફાઇન્ડ આઉટ કરવું તો આ લેયર છે ને એની પર રાઈટ ક્લિક કરી ડુપ્લિકેટ લેયર, આ એને એનું નામ આપ્યું. જો પેલું લેયર હતું ને એનું નામ હતું બુશ પીએનજી 7206. હવેનું જે લેયર છે એનું નામ છે કોપી, એની રીતે બનશે, બરાબર. હવે આ કોપી થયેલું લેયર સિલેક્ટેડ છે. માઉસ પોઇન્ટરનો યુઝ કરો અને મૂવ કરો કંટ્રોલ ટી થી. યુ કેન રીસાઇઝ ઇટ. હવે ઇમેજ જો, આ ફર્સ્ટ ઇમેજ, ઓરિજિનલ ઇમેજ અને મોડિફાઈડ ઇમેજ છે ને એટ્રેક્ટિવ? યસ ઓર નો? યસ વાસુ. શેડો સિલેક્ટ પણ કરી શકીએ, અને શેડો સિલેક્ટ ના થાય ને તો કેવી રીતે એડ કરવો એ હું સમજાવીશ. અત્યારે આ પોલિગોનલ લાસો ટૂલ સમજાણું તમને લોકો? આ ઓરિજિનલ ઇમેજ હતી. હવે આને તમે કસ્ટમરને બતાવો કે આવું ઘર બનશે, અમે બનાવવાના છીએ, તો 50% ઇન્ટરેસ્ટેડ હશે. આ બતાવો ઇમેજ કે ભાઈ આજુબાજુ આવું સરસ એન્વાયરમેન્ટ હશે, તો 70% કસ્ટમર છે કન્વિન્સ થશે ને. ઓકે, ક્લિયર ધીસ? બીજી વસ્તુ કે મેં તમને હમણાં એવું સમજાવ્યું હતું કે
ફોટોશોપમાં એડિટિંગ માટે તમે કાંઈ બી, હા, સ્ટ્રેટ બોર્ડર જ સિલેક્ટ થઈ શકે ઓરિજિનલ લાસ્ટર ટૂલથી, બરાબર. બાકીની જે અનઇવન બોર્ડર હોય ને સિલેક્શન કરી શકો તમે, પણ જે અનઇવન પોર્શન છે ને ઇગ્નોર કરી દેશે. એટલે એની સ્ટ્રેટ લાઇનમાં જેટલું આવશે એટલું જ સિલેક્ટ કરશે, એના સિવાયનું નહીં કરે. ઓકે. તમે ફોટોશોપમાં એડિટિંગ માટે ઇમેજીસ ડાઉનલોડ કરો તો બેકગ્રાઉન્ડ છે પ્રોપર વ્યવસ્થિત ડાઉનલોડ કરજો, કેમ કે સાવ નાની નાની ઇમેજ હશે તો તમે એને મેક્સિમાઇઝ કરશો ને તો એમાં પિક્સલ્સનો પ્રોબ્લેમ થશે. અને બીજી વસ્તુ કે જે તે સાઇટમાંથી તમે ઇમેજ ડાઉનલોડ કરો છો એ સાઇટનું વોટરમાર્ક ઇમેજ ઉપર ના હોય, ધ્યાન રાખજો. આ વોટરમાર્ક નીકળી તો જાય, પણ ઘણી વખત કેવું થાય કે વોટરમાર્ક રિમૂવ કરવામાં છે ને ઇમેજમાં, ઓરિજિનલ ઇમેજમાં ઘણા બધા ચેન્જીસ આવે, બરાબર. જે મેં અહીંયા આવી રીતે જો આ જે ફૂલ મૂક્યા આવી રીતે ફ્લાવર પ્લાન્ટ્સ છે એવી બધી ઇમેજ છે એ પીએનજી ડાઉનલોડ કરો તો શું થાય કે તમે ગમે ત્યાં પ્લેસ કરી શકો. સી અહીંયા આપણે પ્લેસ કરી તો એવું નથી લાગતું કે કંઈક અલગ હશે. તમે એને બેકગ્રાઉન્ડ સાથે મેચ કરવી હોય તો એ કરી શકો. ત્યારે અહીંયા મારે કલર કોન્ટ્રાસ્ટ છે, તમારે આ કલરને મેચ થતી ઇમેજ જોતી હોય તો એવી મળી શકે. એટલે શું લાગે કે બધું આખું કન્ટિન્યુઅસ વસ્તુ છે, બરાબર. કોઈને ડાઉટ છે કઈ પોલિગોનલ લાસર ટૂલમાં બીજું કઈ? હા કે ના? ઓકે. ફાઇન. તમારે આવી રીતે જે મેં હાઉસની ડિઝાઇન છે, આ હાઉસનું આખું 2D મોડેલ હતું એને આવી રીતે એક બેકગ્રાઉન્ડમાં પોલિગોનલ લાસર ટૂલથી પ્લેસ કરીને બતાવ્યું છે. સેમ પ્રેક્ટિકલ તમારે પરફોર્મ કરવાનો છે. આવી કોઈ બી બિલ્ડિંગની ઇમેજ છે એને તમારે એક વ્યવસ્થિત સારું બેકગ્રાઉન્ડ હોય એમાં આવી રીતે પોલિગોનલ લાસર ટૂલથી પ્લેસ કરી અને મને પીએસડી ફાઇલ સબમિટ કરવાની છે. આની પહેલાનો જે પ્રેક્ટિકલ મેં પરફોર્મ કરવા આપ્યો હતો એની પીએસડી ફાઇલ ઘણા લોકોએ હજી સબમિટ નથી કરી. પછી એક આરે ભેગું થાય ત્યારે પોસિબલ નહીં થાય, આ વસ્તુ યાદ રાખજો. ચાલો, પોલિગોનલ લાસર ટૂલ છે એ આપણે થિયરિટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈ લઈએ. It is used to select part of an image by putting different point on the image one by one and complete the selection by clicking starting point again. Okay. જ્યારે ફ્રી હેન્ડ સિલેક્શન હોય ને ત્યારે આ વસ્તુ બધામાં કોમન હોય કે તમે સિલેક્શન જ્યાંથી સ્ટાર્ટ કર્યું હોય ત્યાં જ પાછો એન્ડ પોઈન્ટ છે ટચ કરવો પડે તો જ સિલેક્શન તમારું ફિનિશ થશે, નહીતર નહીં થાય, બરાબર. It shows small circle before the mouse pointer which indicates starting point of the selection. Press backspace key to delete its previous selection point. How to use this tool? See, step 1, select lasso tool from toolbox. So three subtools will be appear. From that, select polygonal lasso tool. Step 3, to select using polygonal lasso tool, click on the image to along the edge of the object or area you need to select and then release your mouse button. શું કરવાનું છે તમારે? એજ ટુ એજ સિલેક્શન કરવું હોય ત્યારે પોલિગોનલ લાસો ટૂલ યુઝ થાય. જ્યાંથી સ્ટાર્ટ કરવું છે ત્યાં એક વખત માઉસ પોઇન્ટર ક્લિક કરી અને પછી રિલીઝ કરી દેવાનું છે, બરાબર. પછી શું કરવાનું છે તમારે? એજની ઉપર જસ્ટ ખાલી માઉસ છે મૂવ કરતું જવાનું છે, એટલે જે સ્ટ્રેટ લાઇન સિલેક્શન છે એ એની રીતે એક્સટેન્ડ થતું જશે. See here, this adds an anchor point. Anchor point मतलब selection વખતે જે point add થાય, બરાબર. If you move the cursor away from the point, you will see a thin straight line extending out. Now click further to extending the anchor point and complete selection by clicking the start point again. Press backspace key to remove its previous anchor point. Okay. Option બાર જોઈ લે. નોર્મલ સિલેક્શન જે કરતા હોય, એડ ટુ સિલેક્શન, તમારે નવું કંઈ એડ કરવું છે તો subtract from selection, you can subtract particular portion from given selection. Intersect selection, you can select common thing between two selections. And feather, used for blur out the border or edges of selection. Anti-alias is used for ignoring the tagged lines. Okay. If you need to further fine-tune your selection, see here. Click the Refine Edges option in the option bar. આપણે Refine Edges છે એ સિલેક્શન ટૂલ જ્યાંથી સ્ટાર્ટ કર્યા ત્યારથી જોઈએ છે. તમારે સિલેક્શન છે પ્રોપર કરવું હોય હજી તો એજીસ રિફાઇન કરી શકો. આ સિવાય બીજી વસ્તુ, જો તમારી પાસે લીથો કે બુક હોય તો એમાં નોટ ડાઉન કરી લેજો.
જ્યારે તમે આ જે ફ્રી હેન્ડ સિલેક્શન ટૂલ્સ છે, આઈધર તો કોઈ બી સિલેક્શન ટૂલ છે, બરાબર, એનાથી ઓબ્જેક્ટ સિલેક્ટ કરીને બીજા કોઈ ફોટોમાં પ્લેસ કરો છો, બીજી કોઈ ઇમેજમાં પ્લેસ કરો છો, ત્યારે તમારે જો બોર્ડર છે પરફેક્ટ બોર્ડર જોતી હોય ને, તો આ ફેધર વેલ્યુ 1 અને 2 ની વચ્ચે રાખવાની છે. આઈધર 1 ઓર 1.5 ઓર 1.7 ઓર 2. 1 અને 2 ની વચ્ચેની જે ફેધર વેલ્યુ છે એ પર્ટિક્યુલર એક્ઝેક્ટ તમને બોર્ડરનો વ્યૂ આપશે, બરાબર. એમાં બ્લરિંગ આઉટ કે બ્લરિંગ ઇન કાંઈ પણ નહીં આપે. નોટ ડાઉન ધીસ પોઈન્ટ. સિલેક્શન વખતે ફેધરની વેલ્યુ ઓલવેઝ શું રાખશું? 1, બિટવીન 1 to 2. જ્યારે તમારે એક ઓબ્જેક્ટ બીજા ફોટોમાં કે ઇમેજમાં પ્લેસ કરવો છે ત્યારે, બરાબર. હા, સિવાય કે તમે માસ્કિંગ એપ્લાય કરતા હોય તો નો ડાઉટ કે ફેધરની વેલ્યુ વધારે જ રાખવી પડે, બરાબર. બટ સિમ્પલ જ્યારે ઓબ્જેક્ટ તમે પ્લેસ કરો છો ત્યારની વાત છે. ક્લિયર ઇઝ ધીસ ટુ એવરીવન? શું રાખશો ફેધરની વેલ્યુ? બિટવીન 1 એન્ડ 2. થિયરી પોઈન્ટ ઓફ વ્યૂ બધાને ક્લિયર થયું કે ના થયું? હા કે ના? ઓકે, ફાઇન. હવે બીજી વસ્તુ કે પોલિગનલ લાસો ટૂલ છે ને, એ એજ ટુ એજ સિલેક્શન આપતું હતું, બરાબર. મતલબ કે આ જે સ્ટ્રેટ લાઇન એજીસ જેટલી છે એમાં જ સિલેક્શન પ્રોવાઈડ કરતું હતું. પણ મેઇન વસ્તુ કે તમે સિલેક્શન છે ને વેરી પ્રિસાઇઝલી કરી શકો લાસો ટૂલ કરતા. લાસો ટૂલ તો શું છે, ખાલી ફ્રી હેન્ડ સિલેક્શન પ્રોવાઈડ કરે. પણ જો આ જ સિલેક્શન તમે લાસો ટૂલથી પરફોર્મ કરતા હોય સીએ, તો તમારે માઉસ પોઇન્ટર છે બહુ ધ્યાન રાખીને મૂવ કરવું પડે. શું કામે? થોડુંક આડોળું મૂવ થઈ જાય ને તો એ એરિયા સિલેક્ટ થઈ જશે ને, બરાબર. પોલિગનલ લાસો ટૂલ છે એ તમને પર્ટિક્યુલર આવી રીતે એજ ટુ એજ સિલેક્શન પ્રોવાઈડ કરે, સીધી તમને સ્ટ્રેટ લાઈન જ આપે, બરાબર. હવે આના પછીનું જે ટૂલ છે મેગ્નેટિક લાસો ટૂલ, એ શું છે તો કે તમને જે એજ ટુ એજ સિલેક્શન છે એ તો પ્રોવાઈડ કરે, પણ મેગ્નેટિક લાસો ટૂલમાં મેઇન બેનિફિટ શું છે કે એજ છે તમારી એ સ્ટ્રેટ લાઈન હોવી જરૂરી નથી, બરાબર. બીજી વસ્તુ, પોલિગનલ લાસો ટૂલની જેમ તમે ઇઝીલી એજ ટુ એજ સિલેક્શન કરી શકો, પણ મેઇન બેનિફિટ છે કે એજ મસ્ટ નોટ આઈધર તો શુડ નોટ બી ઇન સ્ટ્રેટ લાઈન. તમે કોઈ બી ફોર્મની એજ છે એ યુઝિંગ મેગ્નેટિક લાસો ટૂલ સિલેક્ટ કરી શકો, બરાબર. આ સમજાણું પહેલા મેગ્નેટિક લાસો ટૂલ હવે જોશું એનો મિનિંગ શું થશે, શું યુઝ થશે. પ્રોવાઈડ સિલેક્શન ઓફ edges only of particular object but free hand edges, not straight line edges, બરાબર. યસ ઓર નો? પ્રેક્ટિકલ જોઈ લઈએ આપણે મેગ્નેટિક લાસો ટૂલનું. આ જે ઓબ્જેક્ટ છે ને એનું આપણે સિલેક્શન કરવું છે એજ ટુ એજ, પણ અહીંયા એજીસ છે એ ક્યાંક રાઉન્ડ આવે છે ને, બરાબર. તમને એમ થાય કે ક્વિક સિલેક્શનથી એ થાય, તો ક્વિક સિલેક્શનથી નો ડાઉટ થઈ જ શકે, બરાબર. મેગ્નેટિક લાસો ટૂલથી તમે પોઈન્ટ ટુ પોઈન્ટ વધારે કરી શકો. ક્વિક સિલેક્શનમાં શું થાય કે ઝડપથી તમે સિલેક્શન કરી શકશો, પણ એની સામે છે ને એડ ટુ સિલેક્શન અને સબટ્રેક્ટ ફ્રોમ સિલેક્શન આ ઘણી બધી વખત કરવું પડશે, બરાબર. મેગ્નેટિક લાસો ટૂલથી વાર એક વખત લાગશે, બટ પછી તમારે સિલેક્શન મોડિફાઈ ઘણી ઓછી વખત કરવું પડશે, ઠીક છે. હવે આને આપણે સિલેક્ટ કરીને ક્યાંક પ્લેસ તો કરશું ને, બરાબર. આમ આપણે પ્લેસ કરશું, બરાબર. સી યુઝ ધ મેગ્નેટિક લાસો ટૂલ ફ્રોમ ધ લાસો ટૂલ. શું કરવાનું છે તમારે? જસ્ટ ક્લિક એ પોઈન્ટ, ખાલી માઉસ કર્સર મૂવ જ કરતું જવાનું છે. તમારે એજીસની કાંઈ ચિંતા જ નથી કરવાની. જો મેં અહીંયા કર્સર ઉપર લઈ લીધું, હમણાં હું બતાવીશ તમને. શું કરે છે? એક એક પોઈન્ટ છે એડ કરતું જાય. સપોઝ આ સિલેક્શન ખોટું થયું તો માઉસ પોઈન્ટર છે એ છોડી અને ખાલી બેક સ્પેસ કી છે પ્રેસ કરવાની છે. ઓકે, અહીંયાથી સિલેક્શન ખોટું થયું હતું મારે, એટલું મેં સિલેક્શન રિમૂવ કરી દીધું. See this selection using the magnetic lasso tool.
ઈચ એન્ડ એવરી કોર્નર છે આ ટ્રેનની ઇમેજ છે એમાંથી સિલેક્ટ થાય છે ને, બરાબર. એક એક કોર્નર બાકી રહેતો હોય એવું થયું નથી. થઈ ગયું સિલેક્શન. કોપી ધીસ એન્ડ પેસ્ટ ઇટ હિયર. સૌથી પહેલા તો કંટ્રોલ ટી થી આપણે એને રિસાઇઝ કરશું ને. અહીંયા મેં પ્લેસ કર્યું છે, બરાબર. હવે મારે સપોઝ એવું કરવું હોય કે અહીંયા જે આ વ્હાઈટ પાથ જેવું દેખાય છે ને એ સાઈડ એનો ફેસ છે ટર્ન કરવો છે, તો ઇમેજ તો સિલેક્ટેડ છે. ગો ટુ એડિટ, ગો ટુ ટ્રાન્સફોર્મ, then flip horizontal. આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં કરી લીધું છે flip horizontal. Again minimize this to somewhat. See, this is the use of magnetic lasso tool. સમજાણું બધાને કે ના સમજાણું? તમને એજ ટુ એજ સિલેક્શન પ્રોવાઈડ કરે, પણ એજ છે તમારી સ્ટ્રેટ લાઈન હોવી જરૂરી નથી, એટલે તમને બહુ વ્યવસ્થિત સિલેક્શન પ્રોવાઈડ કરશે. બીજું તમે જોવો તો આ ટ્રેનની જે ઇમેજ હતી ને એમાં ઈચ એન્ડ એવરી કોર્નર સિલેક્ટ થયો છે. આ જ વસ્તુ તમે ક્વિક સિલેક્શનથી કરશો ને તો પ્રોબ્લેમ શું થશે ખબર છે? સિલેક્શન તો ફટાફટ થઈ જશે, નો ડાઉટ, બટ અહીંયા જે આ બધા કોર્નર્સ છે ને એને સેટ કરવામાં બહુ બધો ટાઈમ લાગશે, બરાબર. Is this clear to everyone? ઓકે. અગેન તમારે મેગ્નેટિક લાસો ટૂલથી આ રીતે પ્રેક્ટિકલ પરફોર્મ કરી અને મને પીએસડી ફાઇલ સબમિટ કરવાની છે. પીએસડી ફાઇલ તમારા નામથી સેવ કરો તો એની સાથે બ્રેકેટમાં લખજો કે કઈ પોલિગ્નલ લાસો ટૂલવાળી છે અને કઈ મેગ્નેટિક લાસો ટૂલવાળી ફાઇલ છે, બરાબર. મેગ્નેટિક લાસો ટૂલ છે ને એમાં હજી ઓપ્શન્સ છે વિડ્થ, કોન્ટ્રાસ્ટ, ફ્રીક્વન્સી, બરાબર. આ ઓપ્શન્સ જોશું આપણે, બટ નેક્સ્ટ સેશનમાં. અત્યારે આટલું ખાલી તમે કરો. ફેધર અને એન્ટી-એલિયાસ સુધીના ઓપ્શન તમને ખબર છે, એડ ટુ સિલેક્શન, સબટ્રેક્ટ, ઇન્ટરસેક્ટ, બરાબર. બીજી વસ્તુ કે આ એક ઓપ્શન અહીંયા જે છે ને, અહીંયા મેં જે પોઇન્ટર મૂવ કર્યું છે, આ ઓપ્શન છે એ તમારે માઉસ પોઇન્ટર માટે યુઝ નહીં થાય. ક્યારે યુઝ થશે કે ઘણા બધા ટેબ્લેટ્સ છે એને તમે પેનથી ઓપરેટ કરતા હોય, ખબર છે? ઘણા બધા મોબાઈલમાં પેન આવે છે. આ પેનથી જ્યારે તમે ઓપરેટ કરો ને ત્યારે પેનનું પ્રેશર સેટ કરવા માટેનો ઓપ્શન છે જે માઉસ માટે વર્ક નહીં કરે, બરાબર. ક્લિયર અપ ટુ ધીસ? Okay, fine. So today we are going to end our session over here. Thank you, students.